સાણંદ તાલુકાના નળ સરોવર પાસેથી 4 હંસને લઈ જતો ઈસમ ઝડપાયો। અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં આવેલ નળ સરોવર પોલીસને બાતમી મળી હતી કે તારીખ 2 ના રોજ એક બ્લુ ગાડીમાં 4 પક્ષીઓ શિકાર કરવા માટે લઈ જવાના છે, ત્યારે પોલીસને જાણ થતાં જ શિકારીને પકડી પાડવામાં આવ્યા છે। અસલ ગામથી રૂપાવટી ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે એક ઈસમને કસ્ટડીમાં લઈ વન વિભાગના અધિકારીને જાણ કરતા આરોપીને વન વિભાગમાં સોંપવામાં આવ્યો હતો, જેમાં ગુનેગારનું નામ ભરતભાઈ રમણભાઈ વાટિયાને ગામ જાંબુથર જાણવા મળ્યું હતું, તેમજ તેની સાથે એક બીજો આરોપી હતો, તે હાલ ફરાર થઈ ગયો છે। ગુનેગાર ભરતભાઈ રમણભાઈ વાટિયા સામે કાયદેસરની કાર્યવાહી કરી સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યો છે। રિપોર્ટિંગ બાય અફઝલ ખાન પઠાણ સાથે બહેલોલ મલેક, સાણંદ। મારું નામ છે દેવેન્દ્રસિંહ બી સોનગરા, હોદ્દો મારો છે આરએફઓ રેન્જ ફોરેસ્ટ ઓફિસર સાણંદ તરીકે એ ફરજ બજાવું છું। જે નળ સરોવર પાસેથી જે 4 પક્ષીઓ પકડવામાં શિકારી પકડવામાં આવ્યા, શું કહેશો? એમાં એવું હતું કે નળ સરોવર પોલીસવાળાને બાતમી મળી હતી કે તારીખ 2 તારીખે બ્લુ કલરની ઇગ્નિસ ગાડીમાં 4 પક્ષી એ લોકો શિકાર તરીકે લઈ જવાના છે। તો પછી એ દિવસે પોલીસવાળાએ એમને આઈ થિંક 9:30 વાગ્યાની આસપાસ ત્યાં ગુનેગારોને પકડી પાડ્યા હતા, જે અસરગામથી રૂપાવટી ગામ જતા રસ્તા વચ્ચે, અને પછી અમને પકડીને કસ્ટડીમાં લઈ અને અમને જાણ કરી અને અમને ગુનેગાર સોંપી દીધા હતા બીજા દિવસે। શું ગુનેગારનું નામ છે? અને ગુનેગારનું નામ છે ભરતભાઈ રમણભાઈ વાટિયા કોડી પટેલ, અને એમનું ગામ રહે છે જાંબુથર, જે સાણંદ તાલુકામાં આવે છે। શું આગળની કાર્યવાહી હશે? આગળની કાર્યવાહીમાં એવું છે કે એમની સાથે બીજા એક માણસ હતા જે અત્યારે ફરાર છે, એની શોધખોળ તપાસ ચાલુ છે, અને ભરતભાઈને અત્યારે કાગળકાજ કરી અને અત્યારે કોર્ટમાં રજૂ કરીને તે સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવે છે। અને કયા પક્ષીઓ હતા? અને શું પક્ષીનું નામ છે ગાજહંસ કહેવાય છે, ગ્રે લેગ ગોસ, જે શિડ્યુલ 2 પાર્ટ બીમાં આવે છે, જે બિન જમીનપાત્ર ગુનામાં આવે છે।